છીએ માંડવીમાં આટો મારવા માટે, કારણ કે જો આપણે શ્રાપ આપીએ તો કાલે સારામાં સારો વરસાદ હતો અને ખેતર બારા પાણી કાઢી નાખ્યા. અને જો આપણે માંડવી કાંઈક આવી છે એ જો જવાનું ઓલરેડી પ્રશ્ન ચાલુ છે જ. એ જોઈ છે કાંઈક જે ટ્રીટમેન્ટ કરવી જોઈશે, કારણ કે જો આપણે એક ફેરી તો ટાઇકોડરમાં અને સુડોમોનસ બી નાખ્યું તો એ કાંઈ રિઝલ્ટ છે નહીં એવું લાગે છે. તો આવી રીતે જાય છે, જો ખાલા પડવા મળ્યા આવે તો જો આમ લાગત જાય છે. જો આવી રીતે બધી જો હોઈ જાય છે અને આપણે ખેંચીને જોઈએ શું વાંધો છે ને. તો વાંધામાં જો થળિયામાં ફૂગ લાગે છે, ફૂગની ટ્રીટમેન્ટ તો કરી નાખી છે આપણે. તો જોઈ છીએ હવે કેમ થાય, નકર બીજું કાંઈક ટ્રીટમેન્ટ કરવી જોઈશે. તો ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં. હેલો મિત્રો, તો અત્યારે જો આવી ગયા છીએ આપણે કપાસ પારવા માટે, કારણ કે જો ખડ તો એટલું બધું નથી, પણ જો માંડવીમાં તો ઝીણું ઝીણું ખડશે ને આમાં ઝીણું ઝીણું ખડશે. એટલે જો આપણે હેઠળ સાંજ ઉભીર બહુ ખડશે એટલે કપાસમાં પારવા આવી ગયા છીએ. અને પારીસીને જો માંડવીમાં હાથી હાંકવાનું છે, પણ હજી કાંઈ વરાપ છે નહીં એવી, કારણ કે ઝફરાટ આવ્યા કરે અને વાદળછાયું છે 3 દિવસથી. વરસાદ તો નથી, 1-2 ઝાપટું આવ્યું તો ઝરમર. એટલે હાથી હાલ એમ છે ને જો આમાં વરાપ સારી છે, પણ જો હવે કાલમાં આમાં હાંકવાનું થશે. તો આજમાં જો હેઠામાં વધારે ખડ છે તો પહેલાં લેવાઈ જાય તો પછી ઓછી ઉપાધિ, કારણ કે હેઠા ભેઠા ભરાઈ જાય તો ઓછું ખડનું, કારણ કે પછી માંડવીમાં બધું હારે થાય. અત્યારે આપણે પારવા માટે આવ્યા છીએ, તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે જો અત્યારે પારવા ગયા હતા અને જો એક ઝાપટું આવી ગયું ને અત્યારે જો ઝરમર પાણી ચાલુ છે વરસાદ. તો હવે બપોરે થઈ ગયા છે તો વરસાદનું જો થોડુંક આવીને બગાડીને આવી ગયો અને હજી જો હરુડું છે જરૂરું. એટલે હવે જો જમી આવી પહેલાં, અને પછી જો હાનનો હવે જો તડકો બડકો નીકળશે તો વરાપ થાય તો પાછો જાઉં પારવા. જો થોડાક સાટા આવીને જો આમાં બધું ભીનું કરી નાખ્યું. કાર્તિકભાઈ ભણીને ગયા છે, ક્યાં છે કાર્તિક? તો કાર્તિકભાઈ ભણીને ગયા છે અને જો આજે તો સાટા આવ્યા હતા આના, એટલે આપણે જો પાડ્યું ને 3ને છોડ્યું છે, કારણ કે જો લીલું સારું થઈ જશે. હવે સરે નાનું છે હજી, જો પાડ્યું ધરાયું છે એ મોટા ભેંસુને નથી છોડતા. તો એક અહીંયા સરે છે અને એક પાછળ માદરામાં બેઠી છે. અને કાર્તિકભાઈ સ્કૂલે જતા માર ખાતા હતા કે તો શું કહેતો કલેક્શન નથી? એ તો સાહેબ કે હું કાંઈ તમારે જોઈ દે એમ કીધું કાલે જવાનું રેડી. તો પાછું કાલનું કમ્પ્લીટ કીધું આજનું? આજ જ કરી ના તો રેડી. ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને હવે જો કાર્તિકભાઈને ઘડીક ફોન જોવે છે, કારણ કે લેશન કરી નાખ્યું છે. તો ચાલો, જય મુરલીધર. હા વિડીયામાં હા શું કરશો તું? શું છે?